મીઠાઈ ઉદ્યોગ એ કચ્છના હજારો નાના અગરિયાઓ માટે જીવાદોરી સમાન છે। ત્યારે છેલ્લા 10 વર્ષની સરકાર આ નાના અગરિયાઓની 10 થી 100 એકરના પ્લોટની ફાઇલો રિન્યુ કરતી નથી, જ્યારે બીજી તરફ ઉદ્યોગપતિઓને હજારો એકર જમીન મીઠા અને મીઠા સંલગ્ન ઉદ્યોગો માટે ફાળવી રહી હોવાના આક્ષેપ સાથે ભુજમાં એચ.એસ. આહિર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેટલીક કંપનીઓના નામ સાથે રજૂઆત કરવામાં આવી હતી। શ્રી આહિરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણી રહ્યા છીએ કે સફેદ મીઠાનો કાળો કારોબારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। વર્ષો પહેલાં કોંગ્રેસ સરકારમાં 10 થી કરીને 100 એકર સુધી જે મીઠાના અગરિયાઓને જે માણસ પરિવાર કુટુંબ રોજીરોટી ચલાવી શકે એટલે તમામને એ રીતે 10 એકર 20 એકર આપેલી હતી। એની એક પણ ફાઇલ રિન્યુ થતી નથી। છેલ્લા 10 વર્ષથી કલેક્ટર કક્ષાએ એક પણ ફાઇલ રિન્યુ કરવામાં આવી નથી। જ્યારે બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં મોટા રણની જમીન હોય, લખપતની હોય, એ તમામ હજારો એકર હેક્ટર જમીન ઉદ્યોગપતિઓ લાડકા ઉદ્યોગપતિઓને ફાળવી દેવામાં આવે છે। તંત્ર વાત રિન્યુની આવે, તંત્ર રિન્યુ કરતું નથી, પરંતુ જે પોતાના મળતિયા ઉદ્યોગપતિઓ હોય, અદાણી હોય કે અન્ય જે કંપનીઓ હોય, એમને સોલારના નામે મીઠા ઉદ્યોગ માટે જે એનર્જી છે, ગ્રીન એનર્જી આરી પાર્ક એના નામે ફાળવી દેવામાં આવી છે। તો અમારી માગણી એ જ છે કે સૌથી પહેલાં તંત્ર જે અગરિયાઓ છે નાના એ તમામ અગરિયાઓની જમીનો તાત્કાલિક અસરથી એની ફાઇલો રિન્યૂ કરે અને જે મોટા ઉદ્યોગોને જમીનો આપવામાં આવે છે 15,000 હેક્ટર એ તમામ બંધ કરે। અને સાથે સાથે કે જે હજારો હેક્ટરમાં દબાણ છે, જે દબાણના નામે ચેરિયાઓનું નિકંદન કરી રહ્યા છે, ખાસ કરીને પૂર્વ કચ્છમાં ભચાઉવાળો જે પટ્ટો છે આગળ સામખિયારી જંગી એ પટ્ટામાં જે ચેરિયાનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ તમામ નિકંદન તાત્કાલિક અટકાવવામાં આવે અને જે આ ભૂમાફિયાઓ છે, જે આ મીઠા માફિયાઓ છે, જેમાં હમણાં રક્તજનિત બન્યું પૂર્વ કચ્છ, એવા બીજા કોઈ બનાવ ન બને એ માટે આ તમામ બાબતે તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને મહેસૂલ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે આની પાછળ જે મુખ્ય સૂત્રધાર છે, ક્યાંક ને ક્યાંક જેના દ્વારા આ રાજ્યના ગૃહમંત્રી સુધી જઈ રહ્યા છે, એ તમામની CID પાસે તપાસ કરાવે। અને આ બાબતે ગુજરાત સરકાર નહીં, કારણ કે જ્યાં આ રાજ્યના મુખ્યમંત્રી સંકળાયેલા હોય ત્યાં ગુજરાત સરકારનું પોલીસ તંત્ર કામ નહીં કરે, પરંતુ અન્ય રાજ્યની પોલીસ પાસે આ તમામ કિસ્સાની આજે રાપરમાં મર્ડર બન્યો એમની અને જે દબાણ છે એમની તપાસ કરવામાં આવે અને બહારની પોલીસ, બહારનો તંત્ર આ તમામ કૌભાંડની તપાસ કરે।